الشيطان बिस्मिल्लाहिर्रहमानिर्रहीम वसल्लल्लाहु अला मुहम्मद व आलिहि तय्यबीन ताहिरीन મારા વાલા ખુજા ટીવીના જોનારાઓ અને મારા પ્યારા પ્યારા નાઝરીન અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ અને આપ સર્વેને ઈદ મુબારક. અહીંયા અરીમિયનમાં આપણે આજે ઈદ મનાવ્યા છે માશાઅલ્લાહ, અને હું મારા તરફથી ખોજા રેડિયોની આખી પૂરી ટીમ તરફથી અને મારી ફેમિલી તરફથી આપ સર્વેને ઈદની મુબારકબાદ પાઠવું છું. અને ખુશી થાય છે અલ્હમ્દુલિલ્લાહ કે આજે તમારા સાથે વાતચીતનો શરફ હાંસલ કર્યો. આપણે સૌથી પહેલાં દુઆ કરીએ કે પાક પરવરદિગાર માહ મુબારક રમઝાનનો અય્યામ બહુ જ તેજ રફતારીથી પસાર થઈ ગયો, ખબર એ ના પડી. બસ પરવરદિગાર આપણી આ ઇબાદતોને તારી બારગાહમાં કબૂલ ફરમા, અને આપણા રોઝાઓને તારી બારગાહમાં કબૂલ ફરમા, અને કુરાનને મજીદની જે આપણે તિલાવતો કર્યા છે પરવરદિગાર એ તું તારી બારગાહમાં કબૂલ ફરમા. અને જે મરહુમી અત્યારે આ દુનિયાથી રૂખસત થઈ ગયા છે એ લોકોની ને જવારી માસૂમીમાં જગા ઇનાયત ફરમા, ગુનાહને કબીરામાં સગીરાને માફ ફરમા. અને પરવરદિગાર આ માહ મુબારક રમઝાન આખરી રમઝાન ન કરાર દેજે. આઈંદા સાલ પર ઈ જ રહેમતની રાતો અને બરકતની રાતો આપને નસીબ કરશે. તો બસ આજે અમારી દરમિયાનમાં માશાઅલ્લાહ મોહમ્મદભાઈ મોજૂદ છે. ખરેખર ફરિશ્તાઓ સલામી મોકલે છે, આપણા અહલુલ બેત અલૈહિસ્સલામ ખાસ દુઆઓ માંગે છે, ફરિશ્તાઓ ઇસ્તિગફાર કરે છે કે જે કોઈ મરીઝને અયાદત માટે જાય, મરીઝની અયાદત માટે જાય, કે જે બીમાર હોય બીમારીની હાલચાલ પૂછે. જ્યારે અયાદત માટે જાઉં એટલું સવાબ છે, તો તમે વિચાર કરો કે બીમારી જે બીમાર છે એ લોકોની બીમારીની તીમારદારી કરવી, એ લોકોના બારેમાં કંઈ ઇંતજામ કરવું, દવા ઇન્જેક્શન શું નથી હોતું એ લોકો વાસ્તે શફાયાબી માટે કોશિશ કરવું, કેટલો મોટો અજર અને કેટલો મોટો સવાબ છે. ડગલે પગલે એની અંદર જે છે અલ્લાહ નેકીઓ શામિલ કરે છે, કેટલા દરજાઓ બલંદ થઈ છે. અને આ ખિદમત હરેક ઇન્સાનને નથી મળતી. જે અલ્લાહ પાસેથી માંગે છે અલ્લાહ એને આપે છે, ને અલ્લાહ ઓલાને આસાને આપે છે કે જે અલ્લાહની નજરમાં કાબિલ હોય કે એ ફલાં કામ કરી શકશે. તો એવું જ એક્ઝામ્પલ અમારી ખિદમતમાં છે. અમે ખુશ નસીબ છે કે આજે ખોજા ટીવીના ઝરિયાથી અમે મોહમ્મદભાઈ સાથે ઇન્શાઅલ્લાહ વાતચીત કરશું. એમનું પણ ત્યાં મડગાસ્કરમાં એ જ કામ છે કે મરીઝોની ન ફક્ત અયાદત કરવી, બલકે એ લોકોની તીમારદારી કરવી, એ લોકોને ઉત્સાહ આપવું, હિંમત આપવું, એક મોટું ધગશનું કામ છે. તો હાલો આપણે મોહમ્મદભાઈને ખોજા ટીવીમાં આ પ્રોગ્રામમાં આપણે સ્વાગત કરીએ અને વેલકમ કરીએ. મોહમ્મદભાઈ, સૌથી પહેલાં તો અમે તમારો શુક્રિયા અદા કરીએ છીએ કે તમે તમારું આ કિંમતી ટાઈમ અમને આપ્યા, જેથી કરીને અમને જાણવાનું છે કે તમે આ ખિદમત કરો છો. સૌથી પહેલાં અમે તમે ઈદ મુબારક અને અહીંયા તમે વેલકમથી સ્વાગત કરે છે. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. પહેલું તો ખોજા ટીવીના સાંભળનારોને આજનો ખુશીનો મોકે પર ઈદ મુબારક કહેવા માગું છું. સૌને આપણી છોટી મોટી ઇબાદતોને અલ્લાહ કબૂલ કરે. અને ખાસ કરીને જેમ મૌલાના બોલી ગયા કે મરીઝ માટે આપણે દુઆ કરે, તન બાર અમે જીબુલ પડીને બધાને આપણે શિફા માટે દુઆ માંગે. અને બીજું કે આ મારો ખુશનસીબી છે કે હું પહેલો કે ખોજા ટીવીમાં મને બોલાવવામાં આવ્યું છે આજે. ક્યાંય પણ મને મરીઝ બારામાં મારો એક્સપિરિયન્સ પ્રમાણે મને કાંઈ એ બોલવા માટે. અને બીજું એ કે મને જે આ આખો મહિનો રમઝાનનો અહીંયા જે મને અલ્લાહે નસીબ કર્યો છે, મને આજે અહેસાસ થાય છે કે જે મડગાસ્કરમાં અમે રમઝાન મનાવી રહ્યા છે, બીજી ઠેકાણે પણ એટલી જ સગવડ છે, એટલા જ પ્રોગ્રામ થાય છે, દર્સના કુરાન ખાનીના અને મદ્રેસાના કોન્કુર થાય છે, જે બચ્ચાઓને ઇનામ દેવામાં આવે છે. જે તરહ જે મડગાસ્કરમાં થાય છે એ પ્રમાણે અહીંયા પણ થાય છે. તો એક અલ્લાહ પાસે આપણે શુકર માને કે આજે એવા હોદ્દેદારો છે, એવા વોલન્ટિયરો છે કે જાણ કે છોકરાઓને આજે આગળ લાવવા માંગે છે. બિલકુલ આવા આપણા આખરી જમાનો કહી શકીએ આપણે અટાણે કે આ જમાનો એવો તેજ આવી રહ્યો છે કે આપણને ડર લાગે છે કે આ આખરી જમાના સુધી આપણે કેવી રીતના સામનો કરી શકશો. આપણા છોકરાઓ આપણે પણ અને ઇમામની તૈયારીમાં આપણે બધે રહીએ કે ઇમામ આવશે તો આપણે કેવી રીતના એને આવકાર આપે. બિલકુલ મરીઝના બારામાં હું
ખાસ કરીને મારું, હું તો નથી કહેતો કે મારું એક્સપિરિયન્સ, પણ અમે આજે 8-9 વર્ષ થયા કરે છે, અને જે મેં અહીંયા 1 મહિનામાં કર્યું એ અમે 8 વર્ષમાં મેં નથી જોયું. અહીંયા મેં એ જોયું કે જાણે કે હું તો એક મરીઝને લઈને આવ્યો અહીંયા નવેમ્બરમાં, બે મરીઝ લઈને આવ્યો અહીંયા નવેમ્બરમાં, જો કે મારા માવતર જ હતા. તે દરમિયાનથી હું આજે 3જી કે 4થી વખત આવી ગયો, અને હું જોઉં છું કે માણસો તરસ્યા છે કે મરીઝના કોઈ હોદ્દેદારો અહીંયા કોઈ પણ ઓક્યુપેશન કરવામાં માંગતા નથી, એવું નથી, પણ કોઈને ટાઈમ નથી, યા તો કોઈને મગજમાં પણ નથી આવ્યું. તો મને એમ થયું ચલો હું આજે આ શુભ અવસરે મેં કીધું કે આજે કંઈ પણ એનો પ્રયાસ હું કરું અહીંયા, અને અપીલ કરું છું કોઈ પણ જવાનને કે બુઝુર્ગને, કોઈને પણ આમાં જરા પણ કાંઈ એક હરેક દિલમાં તો તમન્ના હોય કે કોકની પણ મદદ કરે આપણે, પણ ઘણી ફેરે એ વાત દબાઈ ગઈ હોય બીજા પ્રોબ્લેમમાં અને બીજા આપણા દુનિયાના કામમાં. તો મને એમ થાય છે હું પાછું જગાડું કોઈ પણને, જો અંદરમાં દિલમાં હોય કે કોઈની આ કામમાં કોઈને મદદ કરવી હોય તો હું તૈયાર છું અહીંયા. અને આ déjà મેં 2-3-4 જવાનિયાની વાત કરેલી છે, અને એ લોકો ખુશનસીબ સમજે છે કે મેં એ લોકોને બોલાવ્યા, અને એ લોકો પણ રાજી છે અમારા કામ જોઈને કે અમને પણ ખુદા આવો જ કામ નસીબ કરે અને અમે પણ આમાં ભાગ લઈ શકીએ. તો આજે 2 વર્ષ મોર એક ભાઈ મને વાંથી મડગાસ્કર હતો ને મને ફોન આવ્યો હતો કે અમને આ તમે જે મરીઝનું કરી રહ્યા છો અમને પણ અહીંયા કરવાનું મન થાય છે, પણ આનું કેમ થાય શરૂઆત? તો મેં એને કીધું હું જ્યારે આવીશ ત્યારે આપણે મળશું ને આપણે આનું કંઈક ખુલાસો કરશું. અહીંયા આવતા મને આજે છેલ્લી વાર હું આવ્યો ને હું જોયું ને કેટલા માણસો હેરાન છે કહી શકું, અને તરસ્યા છે કે જાણે કે કોઈ પણ એને કોસાઈએ કરે કે કોઈ પણ એને લઈ જાય કે રસ્તો દેખાડે કે કયો ડાક્ટર કહેવા માટે ને કયો ડાક્ટર કહેવા માટે. આજે તો અહીંયા તો સહેલું છે, એટલા ડાક્ટરો છે, એટલા સર્વિસો છે, હોસ્પિટલો છે બધી. જો કે અમને મડગાસ્કરમાં તો આ બધું નથી, તોય છતાં અમે જેમ તેમ કરીને મરીઝોને ખિદમતમાં આવે છે. જેને પૈસાના સગવડ નથી એને પૈસા પણ ગોતી આપે છે, અમે ફાળો કરીને, કાં તો બંદે ખુદા આપે છે અમને. અહીંયા તો મને લાગે છે માશાલ્લાહ બધાય સિક્યુરિટી સોશિયલવાળા છે, એટલે બધે પાસે કાર તો વિતાલ છે, એટલે એ ખર્ચો તો નથી આપણને, ખાલી કોસાઈ જ દેવાના છે. અહીંયા તો મને લાગે છે સૌ સહેલું પડે, કેમ કે અહીંયા જો મને 8-10 જણા મળી જાય તો આ કામ હું જરાક ટૂંકમાં જો ગુજરાતી મને આપે જ 2-5 મિનિટ વધારે હું જરાક સમજાવી શકું કે આ કામમાં છે શું. આ પહેલું કે માણસ એમ થશે કે મરીઝ માટે આપણે કેમ એટલો ટાઈમ આપી શકીએ. જો કે આપણે જો 10 જણા હોય, એક્ઝામ્પલ આપણે જો 10 જણા હોય અહીંયા તો 10 મરીઝ તો ના હોય ને એક ફેરામાં. બિલકુલ અઠવાડિયામાં 1 હોય, 2 હોય, 3 હોય, તો શું થાય માણસો આજે 10 જણાની કીપમાં જો 5 ભાગ કરે તો 2 જણા થાય. અઠવાડિયાના 2 જણાનું કામ હોય, ના કરી શકે તો 2 બીજા સ્વીવર કરી શકે. એ કામ એવું કામ નથી કે આપણે જો કે અમે તો લઈને જાય છે બધી કોર કે હલો તમને વાં લઈ જાય, હલો તમને વાં લઈ જાય, હલો તમને વાં. અહીંયા તો કદાચ હવે ટાઈમના સામનો કરીએ આપણે કે ટાઈમનો પ્રોબ્લેમ છે અહીંયા, અમુક સર્ક્યુલેશન ઓલું ને બધાને હેરાન. તો એક સેમ્પલમાં થઈ શકે છે આ કામ, એક શરૂઆત કે ખાલી ટેલિફોનથી જ આ કામ થઈ શકે છે. આજે જેટલા ડાક્ટર મને બે આદમી મને અહીંયા ફેલિસિટે કરવા આવ્યા, ભાઈ મુબારક થાય તમે આ કરો છો, તમને અમે અજબ થાય છે કે અમારા અહીંયા રહેવા છતાં તમને અહીંયા ડાક્ટરનો અનુભવ વધારે છે, તમે ડાક્ટરને વધારે ઓળખો છો, કોણ ડાક્ટર સારો છે કહેવામાં, કોણ ડાક્ટર કહેવામાં, એમાં કોઈ જાતનું અમારી હોશિયારી નથી. પણ આ કામમાં જેવા તમે કરશો ને તમને આફેડા રસ્તા નકરી જશે, અલ્લાહની મદદથી કાંઈક ને કાંઈક તમને એવા રસ્તા ખુલી જશે. અહીંયા લોકો ઘણી ફેરે વકાસના ટાઈમે એક રાંધેવુ મેળવવા માટે હેરાન થઈ જાય છે કે કેમ કરશું આપણે, 2 મહિના વકાસ છે, આ બધે ડાક્ટરો ચલાઈ ગયા છે. અહીંયા કુદરતી મારા રસ્તા ખુલી જાય છે કે મારા પાસે 3 કે 4 મરીઝ છે અહીંયા કે મડગાસ્કરથી આવેલા છે, અને 1-2 તો જેને ઓપરેશનને કરવાના હતા તો થઈ ગયા, બિચારા પૂગી ગયા છે લોકોના ગામમાં. પણ અહીંયા હું કહું ને કે કુદરત એવી ચીજ છે કે આપણે એનું લાજવાબ છે ને. એવા રસ્તા એવા રાંધેવુ મળી જાય કે ડાક્ટર પોતે કહે છે કે અમને અજબ લાગે છે, અમારા બુકિંગ ફૂલ છે આખા, અમારા એક અપોઇન્ટમેન્ટ માટે જગ્યા નથી, તો છતાં બી અમને હોસ્પિટલમાં બોલાવીને આંત્ર દ શિરુજી આંત્ર જેમ તેમ કરીને એ લોકો પણ અમને જોઈને ઓલા ખુશ થાય છે કે અમે પણ કાંઈ બેને બોલા કરે.
અમે પણ તમારા મદદમાં આવે, તમારા લોકો કે મડગાસ્કરમાં અમે આવા તૈયાર છે, તમે અમને કહો અમે આવે એવા તમારા મરીઝો માટે. તો હું દેખું છું કે આ રસ્તા પોતમેળે ખુલી જાય છે ને, પણ આપણે અલ્લાહ કહે છે તમે એક પગલું આગળ વધો, હું 10 કદમ તમારા સામે આવીશ. તો આપણે આનો અહીંયા તો હું દેખું છું સાવ સહેલાઈથી થઈ શકે એમ છે ને હું દેખું છું કે મને 10 જણા તો હમણાં મને અઠવાડિયામાં મળી જશે, કેમ કે 3-4 તો દેજા પરે થઈ ગયા છે. અને હું ખોજા ટીવી સામે ઓલું અપીલ કરું છું, તો મને લાગે છે કે એમાંય મને હમણાં વોલન્ટિયર્સ ઇન્શાલ્લાહ મળી જશે, વોલન્ટિયર મળી શકશે. બેશક. કોઈને પણ કંઈ સવાલ હોય, કોઈને કોઈ કંઈ પૂછવું હોય તો હું એક વખત માઇક આપું છું મોલાનાને, કાંઈ પણ એને પૂછવું હોય ને બીજા કોઈને કાંઈ પૂછવું હોય તો મારા નંબર પણ અહીંયાના હું દઉં છું 06 92 01 92 58માં મને બોલાવી શકે છે. હું હજી અઠવાડિયું 10 દિવસ છું અહીંયા. અને કાંઈ પણ સવાલ હોય, કોઈને કાંઈ જાણવું હોય કેમ હાલે છે, કેમ કરવું છે, ભલે હજી વિચાર ના હોય, કાંઈ પણ આમ જરાક જાણવા માટે જ. બિલકુલ બિલકુલ. અને આપણો ઈમેલ બી છે gemur.assist@yahoo.fr. gemur લખાય છે gemur.assist@yahoo.fr. કોઈને પણ કાંઈ પણ સવાલ હોય, કોઈને કાંઈ ડોનેશન પણ આપવું હોય કે કોઈને પણ જો કે હું ડોનેશન માટે નથી આવ્યો અહીંયા, પણ કોઈને ઉમેદ હોય ને કોઈને કાંઈ આપવું હોય તો આપી શકે છે. કોઈ દવા આપવી હોય, કોઈને પણ કાંઈ પણ મટીરિયલ, કોઈ પાસે કાંઈ એવા ભીખી પડી હોય કે કોઈ પાસે કાન પડી હોય, કોઈ પાસે એવી કાંઈ વસ્તુ હોય કે કામ આવે મરીઝને, તો આપણે નાની વસ્તુ હોય તો આપણે લઈ જઈ શકીએ એમ છે. મોટી હોય તો પછી અહીંયાથી કોન્ટેનર બીજા મટીરિયલ પણ મળ્યું છે, તો એ મટીરિયલ કોન્ટેનરમાં નાખવું પડશે. પણ હવે હું જોઉં છું કેવી રીતના સગવડ થાય એની, તો બાદમાં હું પછી જાણ કરાવીશ. આસન. થેન્ક યુ મોહમ્મદભાઈ. માશાલ્લાહ તમે બહુ જ શોર્ટ ટાઈમની અંદર તમે એક ડિટેલ તમે વાત કર્યા. ને જે રીતના તમે કીધા ને કે પછી આપણે જે કામ જ્યારે સામે આવે તો કામથી પછી રાસ્તો વધે છે, અને તમારા કોન્ટેક્ટ પણ એવી રીતે વધ્યા. મોહમ્મદ, મારું સવાલ એ છે, જે રીતના હમણાં તમે શરૂઆતમાં કહી ગયા કે તમે 8 કે 10 વર્ષથી આ બધું ખિદમત કરો છો. ખબર છે ને કે હર કામ પાછળ કાંઈ ને કાંઈ હોય છે, એનું વજહ હોય છે, કે કારણ હોય છે. તો તમે એ તમારી ઓચિંતાનું મગજમાં કેમ એ ખિદમત કરવાનો ખ્યાલ આવ્યો? ખબર છે કોઈ વખત થાય છે કે હું આ કામ કરીશ, આ કામ કરીશ, ઘણા ઇન્સાનના ખ્યાલોમાં હોય છે, પણ એ કામ કોઈ વખતે પોસિબલ નથી થતા. પણ એ 8-10 વર્ષ મોર જરૂર તમે એવું કાંઈ તમારી જિંદગીમાં એવું કાંઈ હાદસો આવી ગયો હશે, યા પછી કાંઈ તમે ડૉક્ટરના તમે હેરાન થઈ ગયા હશે, એક્સપિરિયન્સ તમે મળ્યો હશે. તો મને ખબર છે આ એક્સપિરિયન્સ તમે ખોજા રેડિયોથી તમે શેર કરો પ્લીઝ. તમે મને મૂંઝવણમાં નાખી દીધા છે. જી ભાઈ થકી હું આ કામ શરૂ કર્યો છે, એ ભાઈ મને તો ના પાડી હતી, પણ આજે હું મસ્જિદમાં છો અને મને ખબર છે કે આપણે કહે છે ને હરોજ કે કોઈ પણ કોઈ એહસાન કર્યો હોય ને તો આપણે એનો શુક્રિયા અને એનું આપણે બયાન કરે કે શું જેથી આપણે એમ થાય કે ના આપણે કંઈ કામ આવ્યા છે ને. બિલકુલ. તમે જે વાત કર્યા એ બિલકુલ બરાબર છે કે આજે 2006માં કહી શકીએ આપણે, મને ક્રીઝ થઈ હતી ને, મને ક્રીઝ થઈ હતી તાકીકાર્દીની. અને ક્રીઝ તાકીકાર્દીમાં તમને ખબર છે કે આપણો બાતમાં હોય છે લગભગ 70 થી 80ની અંદરમાં હોય છે પિલ્સાસિયો, ને તે દિવસે મારું લગભગ 210 ને 220માં હતું. અને હું અલ્લાહે બસ મારી જિંદગી લાંબી હશે તો મને અલ્લાહે શિફા આપી. અને હું તો 10-15 દિવસ ખાટલે હતો, ને તે દરસામાં મને એક ભાઈનો ફોન આવ્યો કે તું તારા બધાય બિલા અને રેડિયા હોય કે જી કાંઈ ઓલા અનાલિઝ હોય કે જે પણ હોય તો અહીંયા મોકલ લારીનો. અને હું મારા ડાક્ટર અહીંયા છે, મારા પાસે જ છે અહીંયા, હું એના સાથે વાતચીત કરું છું, ને તે પછી આપણે જોઈ કેવી રીતના થશે. તો મેં એને મોકલેલા અહીંયા, અને મને કે જેવો તું રેતાબલીર થઈ જા અને જેવો તું પગ ઉપર થઈ જા પાછો, તું પરબારો અહીંયા આવ, લંબાવજે ના, અને ઉતાવળ છે, જરાક યુર્જન્સ છે. તો મેં બસ જેમ મારું સરખું થયું પબાર, હું ઊભો થઈને પબાર પહેલું કામ કર્યું કે હું લારીનો આવ્યો અહીંયા. એ ભાઈ મને તેડવા આવ્યા ઘરે, એ ભાઈ મને તો તેડવા આવ્યા એરોપોર્ટમાં પાડતો, અને મને એના ઘરે લઈ ગયા. એ કે ક્યાંય પણ નથી જવાનું, આપણા પાસે મહેમાનનું રૂમ છે ઉપર, તને અહીંયા રહેવાનું છે મારા સાથે. એ બંદાએ મારું ખિદમત કરી છે, જો કે મને નહોતું એના સાથે કોઈ જાતનું સંબંધ નહોતું કાંઈ. અને મારું અહીંયા બધાય રસ્તા મારા ખોલી દીધા. મારી એક ડાક્ટર પાસે જ્યાં જતા હતા મેં પરબાર અમને લઈ લેતા હતા. તો મેં કીધું આ
હું અજબ થતો હતો કે આ મારા અઠવાડિયામાં મારું કેમ બધું પતી જશે. પણ અઠવાડિયામાં શું, પણ 4-5 દિવસમાં મારું બધાય જેટલા ડૉક્ટર પાસે જવાના હતું બધાયનું ટ્રીટમેન્ટ આવી ગયું, બધાયનું સારા ઓલા આવી ગયા, એટલે મને રહેવાની જરૂર પણ ના પડી. તો એ ભાઈને મેં શુક્રિયા તો નહોતો આપી શકતો, પણ મેં અલ્લાહ પાસે દુઆ કરી કે અલ્લાહ બસ તું એની એક તોફીક દે, અને જે કામ પોતે આ કરી ગયો છે બહુ સારું કામ કરી ગયો પોતે મારા સાથે. જો કે પોતે જો બધાય માટે કરતો હોત તો આ બહેતર હોત, પણ એ કામવાળો માણસ છે એટલે મારું તો કરી દીધું એને. તો મને એમ થયું કે હાલ હું એના બદલીમાં કરું, એના નામથી હું કરું કે મારા ભાઈઓને કોઈને પણ આ મારું મજબૂરી હોય, કોઈને કોઈ જાતની કોઈની ઘણી ફેર વાંધો મારા વિસ્તારમાં આપણે જો આને જો ડાક્ટર ખબર હતી કે ક્યોરનો ડાક્ટર કોણ સારો છે એટલે પબારો ક્યોરનો ડાક્ટર પાસે થઈ ગયો. મને પોમોનો પ્રોબ્લેમ હતો એટલે પોમોના ડાક્ટર પાસે થઈ ગયો. મને જીજી પ્રોબ્લેમ હતો એટલે એને બધી ખબર હતી કે આ બટન દાબશો તો અહીંયા ખુલશે, આ બટન દાબશો તો આ ખુલશે. તો હું એ પ્રમાણે જ હાઈલો ચટાણ સુધી કોઈ પણ મને કે આ ડાક્ટર સારો છે તો હું તહેકીકાત કરી હું એના પાસે જઈને એના સાથે બેસીને વાત કરું. તે પછી મને એમ થાય કે ના ડાક્ટર સારો છે તો બીજાને દો. બિલકુલ આ કોઈના બોલથી ના કહેવાનું કે ભાઈ આપણી આદત છે, હું જોઉં છું મસીતે બધી કોર કે ના ઓલો ડાક્ટર સારો છે ને આ દવા સારી છે. એકે દવા સારી નથી, એકે ડાક્ટર સારા નથી. બધાય આજે પોતાનું બિઝનેસ ચલાવે છે, સમજ્યા. પણ ઘણા ડાક્ટર એવા છે કે પૈસા સારું કામ નથી કરતા અને હ્યુમાનિટેર માટે વધારે કામ કરે છે, સમજ્યા. તો દાખલા તરીકે કે હું આજે અહીંયા 10 વર્ષ ત્યાં આવતો હતો તો મારા પાસે એક ડાક્ટરે તો પૈસા નથી દીધા કોઈ દિવસ. અટાણે મેં કીધું કે મારા પાસે સેફ છે, મારા પાસે સિક્યુરિટી સોશિયલ છે, મારા પાસે આ બધી કાગળિયા છે, તો આમાંથી લઈ લે. તો એ આજે 1-2 વર્ષથી મારા પાસે પૈસા લે છે, પણ એ આજ દી સુધી પોતે મારા પાસે પૈસા નથી લીધા. એટલે મને એમ થાય છે કે માણસો આપણે કહે છે ને કે મુસલમાન માટે જન્નત છે, પણ મને એમ લાગે છે કે માણસો જેવા ધર્મ અલ્લાહે મોકેલા છે નબીઓ સાથે, અને જેના ધર્મ પાળે છે, તો આ દુનિયા અને આ આખેરત અને આ જન્નત બધાય લોકો માટે છે ને. જેટલા સીધા રસ્તા ઉપર છે ને જેટલા આમાં છે, તો બસ દુઆ કરે આપણે કે આપણે પણ આવો મોકો મળે કે કોઈનું પણ આપણે કામ આવે. મોહમ્મદભાઈ માશાલ્લાહ, આ તમે ટૂંક સમયની અંદર એક માશાલ્લાહ બહુ જ એક્સપિરિયન્સ તમારું શેર કર્યા. અલ્લાહ તમને ઇન્શાલ્લાહ એનું જઝાય ખૈર આપે. અને હાલો આપણે બધાએ મળીને ખાસ કરીને શફાએ મરઝા માટે આપણે દુઆ કરે. અલ્લાહ તમે જે તોફીક મળી છે તમારી તોફીકાતમાં પણ ઓર વધારો કરે અને ઇન્શાલ્લાહ તાલા એ ખિદમત આપણે જે છે કરતા રહીએ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ. અલ્લાહુમ્મા અદખિલ અલા અહલી क़ુબૂરી સુરૂર. અલ્લાહુમ્મા અગ્ની કુલ્લ ફक़ીર. અલ્લાહુમ્મા અશબિહ કુલ્લ જાઇન. اللهم اقص كل عريان. اللهم اقض دين كل مدين. اللهم فرج عن كل مكروب. اللهم رد كل غريب. اللهم اشف كل مريض. اللهم اشف كل مريض. اللهم اشف كل مريض. اللهم سد فقرنا بغناك. اللهم غير حالنا بحسن حالك. اللهم اقض عنا الدين واغننا من الفقر انك على كل شيء قدير. احسن جزاك الله. शुक्रिया તમારો કિંમતી ટાઈમ આપ્યા. અલ્લાહ તમને જઝાય ખૈર આપે. અને તમારું પણ ખોજા ટીવીના જોનારા હું તમારું પણ તહે દિલથી શુક્રિયા અદા કરવામાં આવે છે કે તમે પણ આ ટાઈમને આ ઇમ્પોર્ટન્ટ ઇન્ટરવ્યૂને તમે સાંભળ્યા. જઝાક